અમદાવાદમાં અષાઢી બીજની રથયાત્રાને લઈને હવે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અખાડાઓ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બનશે। આ ભવ્ય રથયાત્રામાં પોતાના કર્તવ્યોથી લોકોને મંત્રમુગ્ધ કરવા માટે અખાડીઓનો અત્યારથી જ રાત દિવસ પ્રેક્ટિસમાં વ્યસ્ત થઈ ગયા છે। નાના બાળકોથી લઈ મોટા કર્તવ્યબાજો રથયાત્રાના 2 મહિના અગાઉથી તનતોડ મહેનત શરૂ કરી દેતા હોય છે। શારીરિક કસરતો, કુંફુ, તલવારબાજી, લાઠીદાવ અને જીવ સટોસટના આગના સ્ટન્ટ કરવા માટે પણ અખાડાઓ 50-60 વર્ષ જૂની પોતાની પરંપરાગત શૈલીને જીવંત રાખે છે। રથયાત્રાના દિવસે લાખો શ્રદ્ધાળુઓ સામે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા અને લોકોને મનોરંજન કરવા માટે અખાડીઓનો અત્યારે મેદાનમાં પરસેવો પાડી રહ્યા છે। 15 વર્ષથી રથયાત્રામાં જોડાઉં છું। હું તલવાર, બરંડી, લાકડી, ચક્કર વગેરે દાવ કરું છું અને આમાં અમે ખાસ પ્રકારના હાલમાં સેલ્ફ ડિફેન્સ લઈને આવ્યા છે, જેમાં છોકરીઓ સેલ્ફ ડિફેન્સ શીખવાડીએ છીએ। અમારા ગુરુજી છે તે અમને ટ્રેનિંગ આપે છે અને અમે આ શીખવાડીએ છીએ। સત્રના 2-3 મહિના બાકી હોય ત્યારથી અમારી પ્રેક્ટિસ ચાલતી છે। રોજના 2-3 કલાક વર્કઆઉટ કરીએ છીએ। ખાવામાં કઠોળ છે, મગ છે, ભાત છે, એવું શાકાહારી ખોરાક ખાઈએ છીએ। સુધી કોઈ દિવસ એવું બન્યું નથી। ભગવાન જગન્નાથની દયા છે, કોઈ છોકરાને કે કોઈ માણસને એવું કંઈ વિઘ્ન થયું।